આવા આરોગ્યના દુશ્મનો રાજકોટથી આગળ તમે જામનગર જાઓ તો ત્યાં પણ તમને જોવા મળશે। અહીંયા નકલી ઘીનો કારોબાર ચાલી રહ્યો હતો। એવું ઘી જે એકવાર ખાધું તો હોસ્પિટલના બિછાને પહોંચવું પાક્કું છે। હોસ્પિટલનો ખાટલો કોઈ પણ માણસ પકડી લે। 120 કિલોગ્રામ શંકાસ્પદ ઘી મનોજ નંદલાલ શેઠ પેઢીમાંથી ફૂડ વિભાગે કાર્યવાહી કરીને ઝડપ્યું છે। ફૂડ વિભાગે આ ઘીના નમૂના લેબમાં તપાસ માટે મોકલ્યા છે અને જે ફૂડ વિભાગ સ્વાભાવિક રીતે નમૂના લઈને લેબમાં મોકલતું હોય તો પછી એનું પરિણામ શું આવતું હોય છે। હા, એક વસ્તુ છે, પરિણામ આવતા સમય ખૂબ લાંબો લાગે છે। એ થોડી કાર્યવાહી કરવાની જરૂર છે, વહેલું આવે કે જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકાવી શકાય અને ફૂડ વિભાગ આ જ રીતે ધમધમતું રહે એ પણ એક આશા છે। જામનગર એસઓજી પોલીસ દ્વારા રતનભાઈની મસ્જિદ સર્કલમાં મનોજ નંદલાલ શેઠ નામની એક પેઢીમાં ઘીનો જથ્થો પકડવામાં આવેલ અને અત્રે એ અંગેનો કાગળ મળતા એફએસઓની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવશે। મોકલ્યા પછી લેબોરેટરીનું રિઝલ્ટ આવેથી એફએસએસએઆઈ હેઠળ આગળની કાર્યવાહી કરવામાં